કેમ છો? મજામાં? ગયા વખતે આપણે જૂના ચેપ્ટરની પૂર્ણાહુતિ કરી અને આજે આપણે જઈએ છીએ નવા ચેપ્ટર તરફ, ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આ ચેપ્ટર તમારે બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ જ મહત્વનું છે, અગત્યનું પણ છે અને ઘણા બધા પ્રશ્નો, MCQ અને બીજું પરિવર્તનો ખાસ પૂછાતા હોય છે. ઓકે, તો આપણે આજે શરૂઆત કરીએ છીએ, પણ સાથે સાથે તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે. આ ચેપ્ટરમાંથી તમારે કુલ 6 માર્ક્સનું પૂછાય છે, જેની અંદર 3 MCQ હોય છે અને 3 માર્ક્સનો એક પ્રશ્ન નહીં 2 પ્રશ્નો હોય છે. તો સર 9 માર્ક્સનું થયું. 3 માર્ક્સના 2 પ્રશ્નો એકબીજાના અથવામાં પણ આવી શકે છે. તો ખાસ ધ્યાન રાખજો, આ ચેપ્ટર તમારે અગત્યનું પણ ખૂબ જ છે. ચલો, સૌથી પહેલાં તમને સમજાવું કે ભાઈ આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું મહત્ત્વ શું છે, કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે. તો સૌથી પહેલાં હું એવું કહીશ કે ભાઈ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, ભાઈ મહત્ત્વ જણાવો. એટલે તમને એવું ના પૂછે મહત્ત્વ જણાવો, આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું મહત્ત્વ જણાવો. હા, એટલે પહેલું જ આપણે આવે કે ભાઈ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એ રોજિંદા જીવનમાં ઉપયોગી છે. કયા જીવનમાં? રોજિંદા જીવનમાં ઉપયોગી છે. સર, રોજિંદા જીવનમાં એટલે શું? તો કે એના પણ તમને એકાદ ઉદાહરણ, ચાલો 2 ઉદાહરણ આપું, તમારું નહીં મારું નહીં. ઓકે, ચલો પહેલું, આપણા સૌના ઘરે ફર્નિચર થતું હોય ત્યારે એ ફર્નિચર શેનું બનાવીએ છીએ આપણે? જનરલી લાકડાનું. તો લાકડાના ફર્નિચરને, કોને? લાકડાના ફર્નિચરને પોલિશ કરવા માટે, શું કરવા માટે? પોલિશ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું. તમે જોજો ક્યારેક લાકડાને પોલિશ કરતો હોય ને તો તમને કંઈક અજુગતી સ્મેલ આવે. તો એ જે સ્મેલ આવે છે ને એના વિશે, લાકડાના ફર્નિચરને પોલિશ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું સ્પિરિટ એ મુખ્યત્વે કોનું બનેલું હોય છે? તો કે સર એ હાઇડ્રોક્સિલ સમૂહ. કયો સમૂહ? હાઇડ્રોક્સિલ સમૂહ. હવે કોઈને એવું થાય કે સાહેબ આ હાઇડ્રોક્સિલ સમૂહ એટલે શું? હાઇડ્રો અને ઓક્સી બંને હોય એટલે કયો સમૂહ? OH. તો આપણે આમાં આલ્કોહોલ અને ફિનોલમાં શું આવે છે? OH સમૂહ તો આવે છે. તો હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતું ઇથેનોલ લેવામાં આવે છે. અને એવું ને એવું તમને બીજું ઉદાહરણ આપું. આપણા ઘરે લાકડું, પહેલું ઉદાહરણ સમજાવું છું. ઘરે આપણે લાકડું છે, તો લાકડાને તમારે ફર્નિચર કરવું હોય તો ફર્નિચર કરીને સરસ મજાનું એને પોલિશ કરવામાં આવે. તો એ પોલિશ કરવા માટે જે તમને સ્પિરિટ વપરાય છે એ શું છે? હાઇડ્રોક્સિલ સમૂહનું જ એક ઉદાહરણ છે ઇથેનોલ. તો ઇથેનોલ જે છે એ આમાં વાપરવામાં આવે છે. બીજું, ખાદ્ય શર્કરા અને વસ્ત્રોમાં ઉપયોગ માટે લેવામાં આવતું કપાસનું રૂ, લખવા માટે ઉપયોગમાં લેવામાં આવતો જે કાગળ છે એ કાગળની અંદર પણ એક હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતું સંયોજનો વાપરવામાં આવે છે. તો 2 ઉદાહરણ તો તમારી સામે આવી ગયા. રોજિંદા જીવનમાં વાપરવામાં આવે છે. કોણ? હું. લાકડાના ફર્નિચરને પોલિશ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું સ્પિરિટ જે છે એ મુખ્યત્વે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતું ઇથેનોલ જ છે. બીજું, ખાદ્ય શર્કરા, વસ્ત્રો માટે ખાદ્ય શર્કરાની અંદર પણ એ વપરાય. ખાદ્ય શર્કરા એટલે શું ખબર છે? ખાવામાં લેવામાં આવતી સુગર. ખાંડ નહીં, શર્કરા. વસ્ત્રોમાં ઉપયોગ માટે લેવામાં આવતું કપાસનું રૂ, લખવા માટે ઉપયોગમાં લેવામાં આવતું કાગળ, દરેકની અંદર હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા સંયોજનો ઉપયોગમાં લેવામાં આવે છે. અને ત્રીજું તમને કહી દઉં છું કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો, જોજો આ ડેશ કર્યો અહીંયા ને અહીંયા, તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો અનુક્રમે, જોજો હો, કોણ કોણ? આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, 3 લખું છું. આલ્કોહોલ, ફિનોલ
અને ઇથર, ફિનોલનો પી આવશે. ઓકે, APE. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો અનુક્રમે, એટલે કે આ જે છે એ પ્રક્ષાલકોમાં વપરાય. શેમાં વાપરવામાં આવે છે? પ્રક્ષાલકોની અંદર ઉપયોગ થાય છે. બીજું, આ પી છે એ જીવાણુનાશી, સુનાશી, જીવાણુનાશી મતલબ નાના નાના જીવજંતુઓ જ્યાં કંઈ થતા હોય એની માટે જીવાણુનાશી. અને બીજા જે સંયોજનો જે છે એટલે કે ઈ જે છે એ શેમાં વપરાય? તો એ સુગંધીદાર પદાર્થો બનાવવા માટે. સુગંધીદાર પદાર્થોની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. ઓકે, તો આ એનું મહત્વ થઈ ગયું. કોનું? તો કે સર આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું. હવે 3 વિશે આપણે પહેલાં સમજી લઈએ. જો કે તમને 11 સાયન્સની અંદર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સમજાવી દીધેલો જ છે, છતાં પણ હું તમને એક વખત વધારે શીખવાડીશ, કારણ કે જૂનું તો સર અમે ભૂલી ગયા, તો આપણે નવેસરથી નવી ઘોડીનો નવો દાવ. તો સૌથી પહેલાં હું તમને સમજાવવા જઈશ દારૂ. એ સર આવું થોડું બોલાય? હા, તો આલ્કોહોલ એટલે શું થયું ભાઈ? દારૂ. દારૂ કંઈ પીવાના કામમાં જ વપરાય? હા, ઘણી બધી જગ્યાએ વપરાય છે. ચલો, તો આલ્કોહોલ પહેલાં કહેવાય કોને? તો એની વ્યાખ્યા આપું છું, સાંભળજો. જ્યારે એલિફેટિક હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે થાય. કયા સમૂહ વડે થાય દીકરાઓ? OH સમૂહ વડે થાય તો એને શું કહેવામાં આવે છે? આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, જ્યારે એલિફેટિક હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે વિભાજન થાય. હવે સર એનું ઉદાહરણ પહેલાં એક કામ કરો, આ આલ્કોહોલની તમને સાસુ આપી દો. આલ્કોહોલનું સામાન્ય સૂત્ર શું હોય? તો કે R અને OH. આ R એટલે શું ખબર છે ને? 10મું ચેપ્ટર આખું તમને કીધું. CH3 CH2 CH3 CH2 CH2 CH3 CH3 જે લખવું હોય એ. ઓકે, અને તમને એવું કીધું હોય ભાઈ આખી આલ્કોહોલ શ્રેણીનું, આલ્કોહોલ શ્રેણીની સાસુ, હા, બેની સાસુ અલગ અલગ હોય. CN H2N+1 અને પાછળ આવશે OH. આ આલ્કોહોલ શ્રેણીની સાસુ થઈ ગઈ. આ માત્ર આલ્કોહોલની સામાન્ય સૂત્ર છે કે આલ્કોહોલ કેવું હોય? તો પાછળ OH હોય ને આગળ R હોય. હવે આ એના સામાન્ય સૂત્ર વિશે આપણે ચર્ચા કરી. હવે થોડી આગળ તમને એક બીજી વાત કરું કે ભાઈ આલ્કોહોલમાં એક અથવા તો વધારે, આ સમજવા જેવું છે. આપણો જે આલ્કોહોલ છે, આલ્કોહોલમાં એક અથવા એક કરતાં વધારે, જુઓ ખાલી એક જ OH હોય એવું જરૂરી નથી. એક જ સમૂહની અંદર બે OH પણ આવી શકે ને 3 પણ આવી શકે. કઈ રીતે આવશે એ તમને સમજાવીશ. આલ્કોહોલમાં એક અથવા એક કરતાં વધારે હાઇડ્રોક્સિલ સમૂહ, વધારે હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કયો સમૂહ થાય? તો કે સર તમે તો કીધું હમણાં કે હાઇડ્રોક્સિલ સમૂહ એટલે OH. એલિફેટિક પ્રણાલીના કાર્બન સાથે સીધો જોડાયેલો હોય છે. કાર્બન પરમાણુ સાથે ના કાર્બન પરમાણુ સાથે सीधा जोड़ाયેલા હોય છે. तो सर कई रीते? तो देखो उसका एग्जाम्पल अपन दे देते हैं. देखो CH3OH कार्बन साथे सीधो OH जोड़ाયેલો છે. सर आ तो एक ज OH थयो, तमे तो एवुं कीधुं ने कि एक होय ने एक करता वधारे होय. तो हेडो भाई जोई लो भाई, CH3 CH2 आनी नीचे भी OH लखी दઉં, आनी नीचे भी OH लखी लो. थाय CH3OH એટલે શું કહેવાય?
આલ્કોહોલ એટલે ઓલ, મિથેન એક જ કાર્બન એટલે મિથેન, OH એટલે ઓલ. તમને નામકરણની અંદર પણ શીખવાડવાનો છું, પણ જેટલું તમને આવડતું હશે તો એટલું ફાસ્ટ ટોપિક પચશે. મિથેનોલ, 1,2 ડાયોલ, પણ 2 કાર્બન છે એટલે શું કહેવાય એને? ઇથેન. ઇથેન 1,2 ડાયોલ. સર મજા આવી. હજી એક OH વધારો ને. ચાલો, SK_NaOH, SK_NaOH, SK_NaOH. સર આ તો 3 OH છે. તો કાંઈ વાંધો નહીં. ટોટલ કેટલા કાર્બન? 3. તો 3 કાર્બનો એટલે શું કહેવાય? પ્રોપેન. 1, 2, 3 ટ્રાય. 3 વખત છે ટ્રાય ઓલ. ઓકે, નામકરણ તો તમને આવડે જ છે. 3 જુઓ, આમાંથી 1 OH, આમાં 2 OH અને આમાં 3 OH. પણ કોની સાથે જોડાયેલા હોવા જોઈએ? તો કે એલિફેટિક જ હોવો જોઈએ. એલિફેટિક એટલે આવા CH3 CH2 વાળા સમૂહો બધા શું થઈ જશે? એલિફેટિક. હવે આપણે જઈએ છીએ આલ્કોહોલ પછી કોણ છે? ફિનોલ. હવે તમને શું શીખવાલું છું? ફિનોલ. ચલો, ફિનોલ કોને કહેવાય? સર બાજુમાં લખેલી જ છે વ્યાખ્યા. શું લખેલી છે? જ્યારે એલિફેટિકની જગ્યાએ ખાલી શું લખવાનું? એરોમેન્ટિક. એરોમેટિક, હો, માથે મીંડા નહીં મૂકવાના. એરોમેટિક હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે થાય, જેને શું કહેવામાં આવે છે? ફિનોલ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા એની એ જ તમારે પણ લખવાની છે. ચાલો, હવે આની સાસુ સાહેબ છે તમારા પાસે? આપણી પાસે બધાની સાસુ છે, ખાલી મારી સાસુ જ નહીં. ચલો, AROH. આ AR એટલે શું? એરોમેટિક. એરોમેટિક એટલે શું? સર બેન્ઝીન વાળું વલય, ચક્ર. ઓકે, તો AROH. હવે આના વિશે તમને જે આ લખ્યું હતું એવો ને એવો જ મુદ્દો તમને આમાં પણ એક લખી દઉં. બરાબર કે ભાઈ ફિનોલમાં, કોનીમાં? ફિનોલમાં કયો સમૂહ હોય? તો કે ફિનોલમાં OH સમૂહ એરોમેટિક પ્રણાલીના કાર્બન સાથે સીધા જોડાયેલા હોય છે. કેવી રીતે જોડાયેલા હોય સર? લો બોલો, ઉદાહરણ આપણે જ આપવાના ને. સારામાં સારો ફિનોલ થઈ ગયું. અહીંયાથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું. કોના વડે? OH વડે. અને એ જ કાર્બન સાથે સીધો કોણ જોડાઈ ગયો? OH. ઓકે, ચલો સર બીજું કંઈક મસ્તનું ઉદાહરણ આપો ને યાર. તો ઉપર OH લખી દો હેડો, અને અહીંયા કંઈક નવું લખું, CH3. શું થયું સર? આ તો એનું એ જ થયું, ખાલી અહીંયા તમે CH3 મૂકી દીધો. હા સર, આમાં જેમ તમે બે OH લખતા હતા એવું આમાં બે OH વાળું છે ઉદાહરણ? છે ને ભાઈ, દેખ, ઇધર OH, ઇધર OH. સર આપણે એક જ OH લખવો છે અને 3 સ્થાન ઉપર બીજું લખવું છે. 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, TNT. ટ્રાઇનાઇટ્રોફિનોલ છે. TNT એટલે ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન થાય. બેન્ઝીન ઉપર OH. તો આ રીતે એના એક્ઝામ્પલ પણ આપી શકાય. હવે આપણી પાસે દેવનો દીધેલો એક વધ્યો. કોણ વધ્યો? આલ્કોહોલ, ફિનોલ, ને પછી કોણ વધ્યો? ઇથર. આને થોડું સમજી લેજો, ઇથરને થોડું વધારે સમજજો. ઓકે, તો તમને થોડું શું છે, પાછળના ભાગમાં જ્યારે તમે આ આખું ઇથર સમજવાનું આવશે ને ત્યારે તમને બહુ મજા આવશે. એટલે ઇથરને પહેલાં સમજી લેજો. ઇથરની અંદર પહેલાં આપણે શું આપીશું? એની વ્યાખ્યા. તો સેમ ટુ સેમ એમાં 2 વ્યાખ્યા છે. આમાં ખાલી એલિફેટિક હતું, આમાં ખાલી એરોમેટિક હતું. તો ઇથરમાં તો ગમે તે આવી શકે ને. ચલો, તો પહેલી વ્યાખ્યા તમને આપું છું
કે ભાઈ હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન દેખાય છે ને? બસ, તો વાંધો નહીં. હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કોના વડે થાય? તો કે આલ્કોક્સી. કોના વડે? આલ્કોક્સી અથવા એરાઇલોક્સી. સાહેબ યાર તમે યાર આવું નવું શું લઈ આવો છો? એક તો અમને કંઈ ખબર પડતી હોય નહીં. ચલો લખીને બતાવું છું, સાંભળજો. આલ્કોક્સી એટલે એને કહેવાય આર પછી ખાલી ઓ આવે. એરાઇલોક્સી એટલે એરાઇલ સંયોજન હોય તો એઆર પછી ઓ આવે. ખબર પડી? એટલે તમારે હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું કોના વડે કરવાનું? કાં તો આરઓ વડે કરવાનું, કાં તો એઆર વડે સમૂહ વડે કરવાનું. એરાઇલોક્સી સમૂહ વડે કરવાથી મળતા સંયોજનોને ઈથર સંયોજનો કહે છે. સર તમે તો બે વ્યાખ્યા કહેતા હતા ને, તો એકમાં તમે બધું પતાવી દીધું. ના આપું છું. બીજી જો આલ્કોહોલ અથવા તો ફિનોલ, આ અથવા આ બેમાંથી આ બનશે. આ તો પહેલા સાદું તમને કીધું, હવે આ બંનેમાંથી આ બનશે. જો આલ્કોહોલ અને ફિનોલના હાઇડ્રોક્સિલ એટલે આખો હોય જ હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન, જોજો અહીંયાથી આ એચ ઉડાડવાનો, અહીંયાથી આ એચ ઉડાડવાનો, એચ જ ઉડાડવાનો, OH સમૂહનો જ જવો જોઈએ. જો આલ્કોહોલ અથવા તો ફિનોલના હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન કોની વડે થાય? તો સર આપણે તો ઓ આવી ગયો. ઈથરમાં શું હોય? ROR એટલે વચ્ચે ઓ તો આવી ગયો, તો પાછળ આર લખો કે AR લખો કશો ફરક પડે નહીં. આર એટલે એલિફેટિક, AR એટલે એરોમેટિક. તો એનું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે કરવાથી મળતા સંયોજનને ઈથર સંયોજન કહે છે. એને ઈથર સંયોજન કહેવામાં આવે છે. હવે એના એક્ઝામ્પલ પણ તમને આપી દઉં છું. જુઓ, 4 સંયોજનો બનાવે. કઈ રીતે બનાવે એ સમજવાનું છે. દેખજો, R1O2 મૂક્યું R1O2. એક કામ કરો, આર કાઢી નાખો તો આવું લખી શકાય, અથવા તો R1OAR1. બીજું લખવું હોય તો શું લખી શકાય? R1 ની જગ્યાએ AR1OAR1, AR2 આવશે ને. 1 2 માં જોઈ લેજો. આવું ના લખવું હોય તો પાછળનો AR2 કાઢી નાખો, AR1O ખાલી R1. તો આવા સંયોજનો આપણે બનાવી શકીએ છીએ. 4 સંયોજનો છે ભાઈ, બરાબર. કઈ રીતે બને એની એક થોડીક માહિતી ઝલક તમને આપું છું, જોતા જજો. ROH છે, ROH થયો. આની પ્રક્રિયા ચલો હું કોઈ R' સાથે કરાવું. કોની સાથે? તો R' અહીંયા જોડાઈ જશે. કોનું વિસ્થાપન કરવાનું છે ભાઈ? તો હાઇડ્રોજનનું જ વિસ્થાપન કરવાનું છે ભાઈ. કાઢો ROR'. પત્યું? સર ધારો કે તમે આવું લખ્યું ROH. આ આરની જગ્યાએ હું કોઈ બેન્ઝીન વાળું વલય લઉં તો બે ઘુસાત આને એ મૂકી દે, ROAR. થાય કે ના થાય? એટલે તમે આમાં કોઈ પણ રીતે તમે સંયોજન બનાવી શકો છો. ખ્યાલ આવે છે ને? ચાલો હજી તમને એક પ્રક્રિયાઓ આપું છું, સમજવાનો પ્રયત્ન કરજો. ચાલો ધારો કે હું લઉં છું કોઈ આલ્કોહોલ, એટલે કે મેં લીધું ROH. આની અંદરથી
OH જે છે એ આપણે અંદર દાખલ કરીએ છીએ. શું દાખલ કરીએ છીએ? OH. બીજી એક વસ્તુ તમને ખાસ કહું છું, એ સાંભળજો. તો એ વાત તમને એ કહેતો હતો કે ભાઈ તમે અહીંયા ROH છે એની જગ્યાએ આપણે કોઈ RH લઈએ, મિથેન, બીથેન, પ્રોપેન, બ્યુટેન કોઈ પણ લઈએ. OH આપણે અંદર દાખલ કરીએ તો શું બને? ROH બન્યો કે ના બન્યો? હવે ROH બન્યો, એમાં R ડેશ ઉમેરો પ્લસ R ડેશ તો શું બનાવે? ROR ડેશ બનાવે કે નહીં? સર આ RH લીધો હે, એની જગ્યાએ હું ધારો કે ખાલી જ બેન્ઝીન લઉં તો, એટલે ખાલી લે કે ભરેલું લે? OH તો દાખલ કરવાનો જ છે. તો પહેલાં તને શું બનાવશે? ફિનોલ બનાવશે. શું બનાવશે? ફિનોલ. AROH બનાવ્યો. ચાલો OR ડેશ સાથે એની પ્રક્રિયા કરાવો, ઉમેરી દો. શું બને? AR બનાવે છે. બરાબર? AR કંઈક તકલીફ પડી છે. AR ના બનાવે ને, કારણ કે તમે R ડેશ લીધો છે એટલે અહીંયા શું બનશે? AROR ડેશ બનશે. ડન? ચાલો હવે આના એક જ બે ઉદાહરણ તમારે લખવા હોય તો તમે લખી શકો છો. ચાલો એક્ઝામ્પલ પણ તમને વધારે નથી બતાવતો, એકાદ બે જ બતાવીશ, કારણ કે જગ્યાની તો મારી પાસે પણ અછત લાગે જ છે. એકાદું ઉદાહરણ સમાય એટલી જગ્યા છે. ચલો મન ફાવે મંડો મૂકવા. R1O R2 CH3O CH3 મૂકી દીધું. બીજું મૂકવું હોય તો બેન્ઝીન ઉપર O CH3 થાય કે નહીં? બેન્ઝીન ઉપર O, આને શું કહેવાય ખબર છે? મિથાઇલ ફિનાઇલ ઇથર. મિથાઇલ બેન્ઝીન છે, ફિનાઇલ ઓક્સિજન છે વચ્ચે એટલે ઇથર. ઓકે, આ CH3O CH3 ને શું કહેવાય? ડાય મિથાઇલ. બે વખત મિથાઇલ છે, ડાય મિથાઇલ ઇથર. ઓકે, અને છેલ્લું તમને એક ઉદાહરણ આપું છું, અહીંયા આપું છું, લખવાનું ધ્યાન રાખજો. ચોપડીમાં આ ઉદાહરણ મને યાદ છે ત્યાં સુધી આપેલું નથી. બે બાજુ બેન્ઝીન અને વચ્ચે O. હો સર, આ તો તમે 11 સાયન્સમાં શીખવાડેલું છે. તો શું કહેવાય? ડાયફિનાઇલ ઇથર તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આ બે પ્રશ્નો મેં ચલાવ્યા. પહેલો પ્રશ્ન તમને એવું પૂછાય કે ભાઈ આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું મહત્વ સમજાવો, તો એ લખવાનું. અને આ ત્રણેયમાંથી અલગ અલગ પૂછાય કે સાથે પણ પૂછાઈ શકે કે ભાઈ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો વિશે માહિતી આપો. તો વ્યાખ્યા, સૂત્ર અને ઉદાહરણ, વ્યાખ્યા, સૂત્ર અને ઉદાહરણ, વ્યાખ્યા, સૂત્ર અને ઉદાહરણ લખવાના રહેશે. ઓકે.